માતા લક્ષ્મીજીની આ કથા વાર્તા સાંભળી લો, તમે જીવનમાં ક્યારેય ગરીબ નહીં રહો. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપ તમામ દર્શક મિત્રોનું આપણી સૌની ચેનલ જીવનના મૂલ્યોમાં. આજના વિડીયોમાં ચર્ચાનો વિષય એ છે કે મનુષ્ય ગરીબ કેમ રહે છે, વ્યક્તિ કેમ શ્રીમંત નથી બની શકતો, ઘણી મહેનત કરવા છતાંય પણ મનુષ્ય ગરીબ કેમ રહે છે, ધનવાન બનવા માટે શું કરવું જોઈએ. દુનિયામાં દરેક વ્યક્તિ હંમેશા શ્રીમંત બની રહેવા માંગે છે, કોઈને પણ ગરીબ રહેવું પસંદ નથી હોતું, કારણ કે ગરીબી વ્યક્તિને તન અને મનથી હંમેશા કમજોર બનાવે છે. દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે ગરીબી ક્યારે પણ એના પર ના આવે. દરેક મનુષ્ય એ જ વિચારે છે. જે ધનવાન છે તે વિચારે છે કે હું શું કરું કે જેનાથી હંમેશા ધનવાન જ રહું, અને ગરીબ એ વિચારે છે કે હું શું કરું કે આ ગરીબી દૂર જાય અને હું શ્રીમંત બનું. કારણ કે શ્રીમંત બનવા માટે મતલબ કે સુખ મેળવવા માટે પૈસાની જરૂર છે, જેને આપણે માતા લક્ષ્મીજી કહીએ છીએ. તો આપણા ઘરમાં લક્ષ્મીજી કેવી રીતે આવે અને દેવી લક્ષ્મી ક્યારે નારાજ થઈ અને ઘર છોડીને ન જાય તે માટે આપણે શું કરવું જોઈએ, એ આ વિડીયોમાં રજૂ કરેલ વાર્તા દ્વારા તમે સહેલાઈથી સમજી શકશો. માટે હું તમને સૌને એક વિનંતી કરીશ કે આ વાર્તાને પૂરી સાંભળો અને વિડીયોના અંત સુધી જોડાઈ રહો. તો ચાલો ધ્યાન આપીએ આજની કથા વાર્તા પર. એક શેઠ હતા. શેઠ ખૂબ જ ધાર્મિક પ્રવૃત્તિ વાળા હતા. તે શેઠનું નામ હતું લક્ષ્મીચંદ. શેઠ મોટા શ્રીમંત હતા, ધનની કોઈ કમી ન હતી. એક રાત્રિએ શેઠ સૂતા હતા અને રાત્રે સપનામાં માતા લક્ષ્મીજી આવ્યા અને કહ્યું કે શેઠ, હું તમારા ઘરે 25 વર્ષથી રહું છું, હવે હું તમારું ઘર છોડી અને જવા માંગુ છું. માતા લક્ષ્મીજીની આ વાત સાંભળીને શેઠ ખૂબ જ વ્યાકુળ થઈ ગયા અને બોલ્યા કે હે મા લક્ષ્મી, તમે ન જાઓ. શેઠે કહ્યું કે હે માતા લક્ષ્મીજી, તમારા કારણે લોકો અમને સલામ કરે છે, અમને માન સન્માન આપે છે, અમારી ઇજ્જત કરે છે. તમે જાશો તો મેં કંગાળ બની જઈશું, અમે કરોડપતિ અબજોપતિ નહીં રહીએ. તમારા કારણે મેં પ્રેમ, સ્નેહ, સગપણ અને મંદિરોમાં જવાનું બંધ કર્યું છે. આટલું સાંભળીને લક્ષ્મીજી કહેવા લાગ્યા કે શેઠ, મેં તમને ક્યારેય કહ્યું કે તમે આ બધું તમે મારી પાછળ છોડી દો, તમે આ બધું મારી પાછળ ત્યાગી દો, તમે તમારી ભક્તિ છોડી દો, તમે મંદિરોમાં જવાનું બંધ કરો, તમારા સગા સંબંધીઓને સ્નેહ કરવાનું બંધ કરી દો. આવું મેં તો તમને ક્યારે કહ્યું નથી. મા લક્ષ્મીજીએ આ શબ્દો શેઠને કહ્યા અને પછી આગળ શેઠને કહ્યું કે હું તો હવે ચોક્કસ જઈશ, હું એક જ જગ્યાએ કાયમ સ્થાયી રહેતી નથી. ત્યારે શેઠે કહ્યું તો પછી જાઓ, તમારે જાવું જ છે તો હું તમને કેવી રીતે રોકી શકું, તમારા ગયા પછી હું તો કંગાળ બની જઈશ. શેઠની આ વાત સાંભળીને લક્ષ્મી માતા કહેવા લાગ્યા કે શેઠ, હું જઈશ, પરંતુ તમને હું એક વરદાન આપીને જઈશ. ગભરાશો નહીં, ચિંતા કરશો નહીં, પણ હું તમને એક જ વરદાન આપીશ, 2 વરદાન આપીશ નહીં. વિચારીને માગો તમારે શું માગવું છે. માતા લક્ષ્મીજીની આ વાત સાંભળીને શેઠે કહ્યું કે માં, હું મારા પરિવારના સભ્યોની સલાહ લીધા પછી તમને પૂછીશ, તમારી પાસે માંગીશ. હે માં લક્ષ્મી, મને થોડો સમય આપો, તમે કાલે આવજો. અને સાચું કહેવાય છે કે જેઓ બુદ્ધિશાળી લોકો હોય છે, જે હોશિયાર ને સમજદાર હોય છે, તેઓ ક્યારે જાતે નિર્ણય નથી લેતા. તેના પરિવાર સાથે ચર્ચા કર્યા પછી, પરિવારની સલાહ લીધા પછી તે કોઈ પણ કાર્ય કરવાનું નક્કી કરે છે. લક્ષ્મીજી સપનામાંથી દૂર થઈ ગયા. શેઠે સવારે તેમની 4 પુત્ર વધુઓને પોતાની પાસે બોલાવી અને તેમની 4 પુત્ર વધુઓને કહ્યું કે દીકરા, હવે આપણે કંગાળ બનવાના દિવસો આવવાના છે, હવે આપણા સારા દિવસો વિદાય લેવાના છે. જ્યારે વહુએ કહ્યું પિતાજી શું થયું કે આપણે કંગાળ બની જઈશું? ત્યારે શેઠે કહ્યું, રાત્રે લક્ષ્મીજી મારા સ્વપ્નમાં આવ્યા હતા અને સ્વપ્નમાં આવીને મને કહ્યું કે શેઠ, હવે હું તમારું ઘર છોડીને જાઉં છું, પણ હું વરદાન આપીને જઈશ અને એક જ વરદાન આપીશ. વહુ બેટા, જો લક્ષ્મીજી ઘર છોડશે તો આપણા કપરા દિવસો આવવાના છે, પણ વરદાન આપવાનું કહ્યું છે અને એ પણ એક જ વરદાન. હવે મને એ સમજાતું નથી કે મારે માતાજી પાસેથી શું વરદાન માંગવું જોઈએ. પછી શેઠે મોટી વહુને પૂછ્યું કે વહુ, તમે મને કહો કે હું લક્ષ્મીજી પાસે શું વરદાન માંગું. પછી મોટી પુત્ર વધુએ સસરાને કહેવા લાગી, તમારે તેમની પાસેથી અઢળક સોનું અને ઘરેણા માંગી લેવા જોઈએ. શેઠે કહ્યું ઠીક છે, સારું. પછી તેમણે બીજા નંબરની નાની વહુને પૂછ્યું, વહુ તમે મને કહો કે તમારે શું જોઈએ છે. તો એ પણ નાની વહુએ શરૂઆત કરી કે પિતાજી, બીજું કંઈ માંગશો નહીં, તમે લક્ષ્મીજી પાસેથી શાળા, કોલેજ ને શહેરની તમામ હોસ્પિટલો માંગી લો, કારણ કે કોલેજો અને હોસ્પિટલો ખૂબ જ ધન કમાવાનું માધ્યમ છે. શેઠે કહ્યું ઠીક છે દીકરી. પછી એનાથી નાની વહુને પૂછ્યું કે દીકરી, તારે શું જોઈએ છે, બોલ, લક્ષ્મીજી પાસેથી હું શું માંગુ. ત્યારે ત્રીજા નંબરની નાની વહુએ કહ્યું, પિતાજી, શહેરની આજુબાજુ પુષ્કળ જમીન માંગી લો, કારણ કે એ બધી જમીન ઉપજાઉ જમીન છે, પુષ્કળ પ્રમાણમાં અનાજ ઉત્પન્ન કરે છે, જેનાથી આપણે ક્યારેય ગરીબ નહીં રહીએ. અનાજના કારણે આપણે સદાય શ્રીમંત બન્યા રહીશું. શેઠે કહ્યું ઠીક છે દીકરી. પછી સૌથી ચોથા નંબરની નાની વહુને પૂછ્યું કે દીકરી, તારો શું અભિપ્રાય છે, તારી શું ઈચ્છા છે, આપણે શું માંગવું જોઈએ માતા લક્ષ્મીજી પાસેથી.
દર્શક મિત્રો, સૌથી નાની વહુ ખૂબ જ હોશિયાર અને બુદ્ધિશાળી હતી. એ કહેવા લાગી, પિતાજી, મારે સ્કૂલ નથી જોઈતી, મારે હોસ્પિટલ નથી જોઈતી, મારે કોલેજ નથી જોઈતી, મારે શહેરની આજુબાજુ જમીન પણ નથી જોઈતી. જ્યારે શેઠ બોલ્યા તો દીકરી, આપણે લક્ષ્મીજી પાસેથી શું માંગવું જોઈએ? તો સૌથી નાની વહુએ કહ્યું, પિતાજી, જ્યારે લક્ષ્મીજી તમારા સપનામાં આવે અને વરદાન માંગવાનું કહે ત્યારે એટલું જ માંગજો કે ભલે અમે ગરીબ થઈ જઈએ, અમારા પરિવારમાં પુત્રવધુ અને પુત્રો વચ્ચે હંમેશા પ્રેમ જાળવજો. અમે બધા હળી મળીને સદાય પ્રેમથી રહીએ. અમારામાં ક્યારે સંપ એકતા તૂટવી ના જોઈએ. અમારા ઘરની શરમ મર્યાદા ક્યારે તૂટવી ના જોઈએ. અમારો આખો પરિવાર હંમેશા સંપથી હળી મળીને રહે, એટલું જ વરદાન માંગી લેજો. અને જ્યારે રાત પડી ત્યારે શેઠ સૂઈ ગયા. એમને નિંદર આવી ત્યારે લક્ષ્મીજી પાછા સપનામાં આવ્યા અને કહેવા લાગ્યા કે શેઠ, હવે તમે તમારા પરિવારના સભ્યોની સલાહ લઈ લીધી છે. હવે જે માગવું હોય તે માગો, પણ 2 વરદાન માંગશો નહીં, કારણ કે હું તમને એક જ વરદાન આપીશ અને પછી સદાય માટે અહીંથી વિદાય લઈશ. શેઠ કહેવા લાગ્યા કે માતા લક્ષ્મીજી, હું તમારી પાસેથી એક જ વરદાન માંગીશ. લક્ષ્મીજી કહ્યું, તો માગો, કારણ કે મારે હવે જવું છે. શેઠ બોલ્યા, હે માં લક્ષ્મીજી, તમારા ગયા પછી અમે ગરીબ થઈ જઈશું, એ તો ચોક્કસ વાત છે, પણ મારા પુત્રો અને મારી 4 પુત્ર વધુઓ, એટલે કે મારો આખો પરિવાર હળી મળી અને સદાય પ્રેમથી રહે, બસ એટલું જ માંગુ છું. શેઠની વાત સાંભળીને લક્ષ્મીજી કહેવા લાગ્યા, શેઠ, હજી વિચારી લો, ફરી વિચારી લો. શેઠે કહ્યું, માતાજી, હું બરાબર સમજી વિચારીને માંગુ છું. આ નિર્ણય કાળજીપૂર્વક ખૂબ જ વિચારણા કર્યા બાદ લેવામાં આવ્યો છે. શેઠે કહ્યું, માં, મારે બીજું કાંઈ નથી જોઈતું. મને એટલું જ વરદાન આપો કે મારા 4 પુત્રોમાં, 4 વહુઓમાં, એટલે કે આખા કુટુંબમાં હંમેશા શરમ, મર્યાદા, સંપ અને પ્રેમ જળવાઈ રહે. દર્શક મિત્રો, શેઠની આ માંગણી સાંભળી અને માતા લક્ષ્મીજી ખૂબ જ પ્રસન્ન થઈ ગયા અને કહેવા લાગ્યા, શેઠ, હવે તમે ચિંતા ના કરો. આજ પછી હું ક્યારેય તમારું ઘર છોડીશ નહીં. શેઠ કહેવા લાગ્યા, માતા, તમે તો જવાનું કહેતા હતા. તો લક્ષ્મીજીએ કહ્યું, શેઠ, આ જ કારણ છે. જ્યાં પ્રેમ છે, જ્યાં સહનશીલતા છે, એકબીજા પ્રત્યે પ્રેમ ને એકતાની ભાવના છે, જ્યાં પરિવારમાં કોઈ મતભેદ નથી, જ્યાં કોઈ લડાઈ ઝઘડા નથી, જ્યાં કંકાસ નથી, હું હંમેશા ત્યાં જ રહું છું. હવે હું આ ઘર ક્યારે નહીં છોડું. દર્શક મિત્રો, જ્યારે શેઠે માતા લક્ષ્મીજીના શબ્દો સાંભળ્યા, શેઠનો ચહેરો આનંદથી ખીલી ઉઠ્યો અને મા લક્ષ્મીજીને પ્રણામ કર્યા. તો દર્શક મિત્રો, આ વાર્તામાંથી આપણને એ બોધ મળે છે, એક શીખ મળે છે કે જે ઘરમાં ઝઘડા થાય છે, ઘરમાં કલેશ કંકાસ છે, ત્યાં લક્ષ્મીનો વાસ નથી રહેતો. જ્યાં કંકાસ, ત્યાં નહીં લક્ષ્મીનો વાસ, અને લક્ષ્મી ઘર છોડી દે છે, તે ઘર કાયમ માટે ગરીબ બની જાય છે. માનવ જીવનમાં ગરીબી આ રીતે આવે છે. અને મિત્રો, જ્યાં પ્રેમ હોય છે, જ્યાં કોઈ લડાઈ કે ઝઘડા નથી હોતા, ત્યાં જ લક્ષ્મીનો સદાય વાસ થાય છે અને તે વ્યક્તિ હંમેશા શ્રીમંત રહે છે અને તે ઘરમાં હંમેશા ધન અને સંપત્તિ જળવાઈ રહે છે. હું આશા કરીશ કે આ વિડીયો દ્વારા એક નાનકડી રજૂ કરેલ વાર્તા આપ સૌને પસંદ આવી છે. એ જ અપેક્ષા સાથે વિદાય લઈશું. મળીશું બીજા વિડીયો મારફતે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. જય મા લક્ષ્મી.